તો ખેરાલુ સબજીભાઈ દેસાઈવાડીમાં કોંગ્રેસની જન અધિકાર અભિયાન અંતર્ગત મીટિંગ યોજાઈ। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને આ મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને રામજીભાઈ ઠાકોર સહિત મુકેશભાઈ દેસાઈ સહિત બાબુજી ઠાકોર અને અન્ય આગેવાનો સ્ટેજ પર સ્થાન લીધું હતું। મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તો નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોર અને શહેર કોંગ્રેસ વિજયભાઈ દેસાઈ સહિત સરપંચ એસોસિએશનના મંત્રી અભયરાજભાઈ ચૌધરીનું જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના હસ્તે શાલ ઓઢાડીને ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો આમાં હાજર રહ્યા હતા। ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર અને ભરતજી ઠાકોર સહિત રામજીભાઈ ઠાકોર અને બાબુજી ઠાકોર સહિત મુકેશભાઈ દેસાઈએ ભાજપને આડે હાથ લીધા હતા અને ખોટા મતદારો મુદ્દે વોટ ચોરી ગદી છોડ અંતર્ગત પ્રવચન પણ આપ્યું હતું। ભાજપના એક કાર્યકર સેધાજી ઠાકોરને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના હસ્તે કોંગ્રેસમાં પ્રવેશ પણ આપવામાં આવ્યો। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ પ્રમુખ રણજીતસિંહ પરમારે કર્યું હતું। ત્યારે કોંગ્રેસના કાર્યક્રમની આભાર વિધિ અશ્વિનભાઈ બારોટે કરી। ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ પરબતજી ઠાકોરે ફરી આભાર વિધિ કરતા ચર્ચાનો ટોક ઓફ ધ ટાઉન બની હતી। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।